સફળ થઈ ગઈ. શું કીધું? યાત્રા સફળ થઈ એટલે આપણને આશ્ચર્ય છે ભાઈ કેવી રીતે સફળ થઈ મારી. મેં કહું આપણા ગુરુદ્વારા ક્યાં હા? એટલે કે આપણે પૂછે સંન્યાસી હતા તો તમારો આશ્રમ ક્યાં છે, ક્યાં જો એ બસ બતાવે હિન્દી બતાવે કે મારો આશ્રમ તો આંધ્રમાં છે કે આંધ્ર અને કર્ણાટક અને નદી છે એની સરસ કૃષ્ણા નદી કાંઈક છે અહીંયા મારો આશ્રમ છે. मैं कहा आप क्या करते हैं? तो कि ये सब मैं क्या करता मैं अपने बात बताता हूँ कि बॉम्बे में हमारी शिबिर चाले 100-200 साधकों की शिबिर चाले 5 દિવસની કીધી. શિબિર ચાલતી હતી એમાં 2-3 દિવસ મને દત્તાત્રેય ભગવાનની અનુભૂતિ થવા માંડી ધ્યાનમાં. દત્ત ભગવાનની એમ પછી કે તું ગિરનાર આવ. મેં ગિરનારનું નામ સાંભળ્યું ને આંધ્રવાળાને શું ખબર પડે ગિરનાર શું કહેવાય હે गिरनार तो એટલે કે मेरी दत्त जयंती आएगी तब आना ધ્યાનમાં અનુભૂતિ. એક દિન બીજે દી આવ્યું તારીખ જોઈ એ તારીખે રાજકોટ એની શિબિર ચાલુ થતી હતી. એ જે તારીખ આવતી હતી દત્ત પૂનમની એની તારીખ રાજકોટમાં શિબિર ચાલુ થતી હતી. એને કીધું ભાઈ તેથી તો મારે શિબિર ચાલુ છે એટલે મને સમજાવ્યા હું નહીં આવું. 3 દિવસ શિબિર પૂરી થઈ તો થોડા પછી ત્યાંથી રવાના થયા રાજકોટ આવ્યા. રેલવે સ્ટેશન ઉતર્યા ને તેને રિસીવ કરવા તો આવે ને એને પ્રયોજકો ને એમું ગઢું હોલ છે ત્યાં ગુણવંતભાઈ ડેલાવાળા કરીને મોટો માણસ ત્યાં રાજકોટના નગરશેઠ એને શિબિર ગોઠવેલી હતી આ મહાત્મા સંન્યાસીની સમજ્યા. તે એને કહેવા આવ્યા કે મહાત્માજી આજનો દી શિબિર બંધ રાખવામાં આવશે. શું કેમ કે ગુણભાઈ ડોલાને માતુશ્રી ગુજરી ગયા ને એટલે સમસાઈ નાતા નીકળવા એટલે અમે બધે રોકાણા છે. હવે કેવી તાબી શકે મુખ્ય પ્રયોજક હોય તો અચ્છા કાંઈ વાંધો નહીં તો गिरनार कहाँ आया जूनागढ़ कहाँ गिरनार कहाँ आया તો કોઈ બતાવો હાલો કે તમારે કોઈને આવવાનું મારે એકલાને જવું છે ને. પછી મને ટ્રેનમાં બેસાડી જૂનાગઢ ઉતરો અને પછી દત્તાત્રેય આવ્યો. જ્યારે બેઠો ત્યારે મને ખબર પડી આ દત્ત ભગવાને અને એને કીધું મને સફરજન મળે તો મારી જાત્રા પૂરી થાય. મને ત્યાં કાંઈ મળ્યું નહીં સફરજન. અને જ્યારે તમે આ ઉતર્યા સફરજન મળી ત્યારે સફરજન મળે ત્યારે સમજી કે દત્ત ભગવાન મારી સાથે છે. એટલે આવી રીતે સૌને સૌ તમને આ વાત થઈ ને એનું કારણ એ છે તો જ વાત થઈ ને કે તમે કાલના કાં તમારે એટલે તમે તમારી રીતે નથી આવ્યા બોલાવે એને બોલાવવા આવ્યા. આવી તો જેટલી ઘટનાઓ છે સત્સંગ કરવાની મજા આવશે રોજ. તમે આમ પ્રશ્નો પૂછો ને તો આમાંથી પેદા થાય છે. તમે ગિરનાર વિશે જિજ્ઞાસા હોય કે શું છે તો આમાંથી આ નીકળે. આ તો ખાલી તમને ઔપચારિક સાહેબ ટાઇટલ આપ્યું છે. હમણાં જે તમે કીધું અહીંયા ગુરુ દત્તાત્રેય મહારાજ હા પાગલના રૂપ પાગલના હતા એ કેવી રીતે એનું કેવી સ્ટોરી? પાગલ એટલે કેવી રીતે? પાગલ એટલે પાગલ સ્વરૂપ ધારણ કર્યું છે. પાગલ પરમાત્મા સ્વરૂપ છે. તમે વિચરતા હોય એટલે પરશુરામ ભગવાન 21 વખત નક્ષત્ર કરી હતી. તમે આટલે પહેલાં એ દાખલો આપો પછી બીજા દાખલો. 21 વખત નક્ષત્ર કરી હતી છત્રી લોકો કાપ્યા હતા. પછી એને બહુ અફસોસ છે પરશુરામને. એને કરવા માટે હવે મારે કાંઈક પ્રાયશ્ચિત કર્યું મેં આ બહુ ખોટું થયું. પછી એ ગિરનાર આવ્યા તે સીડીને તેથી કબાડી કેળી કહેવાય છે ઉપર ચડતા હતા. તો અમે દત્ત ભગવાન પાગલના અવસ્થામાં આવતા હતા. કેવા પાગલ ખંભે એક સ્ત્રીના ખંભા પર હાથ મૂકેલો હતો. દારૂ ને બધું એવું મોટા એવું વર્તન લાગે. એટલે પતા ચાલે પરશુરામે જોયું. પરશુરામ સંહિતા પુસ્તકમાં ઉલ્લેખ છે બધું. પરશુરામ તો બારાકાળાના અવતાર હતા. એટલે પછી પ્રાર્થના કરે છે. પછી દત્ત પોતે પ્રગટ થાય છે. પછી રેણુકા ટૂંક નંસુએ છે ને ત્યાં રેણુકા માતાજી બધું ત્યાં પછી સંતોષ થયો. રેણુકા માતા એમની માતા કે માતા છે ને બધી ઘટના બધી ઘરની અનસુયા રેણુકા અને દત્ત ભગવાનના માતુશ્રી અનસુયા માતા એના પિતાશ્રી અત્રિ ઋષિ. એનો આદેશ છે કે ગિરનારમાં કોઈ પણ ગુફામાં કોઈ પણ બેઠો એને ખોરાક વસ્તુ જરૂરિયાત પહોંચાડવાની. અને દત્ત ભગવાન આમ વિચરતા જ હોય. પણ જ્યારે સાચી વખતે હોય ને ત્યારે જ એને પ્રગટ થાય. નકર
એની અવસ્થામાં જ મસ્ત હોય સમજ્યા. દિવસના અહીંયા હોય, રાત્રે વિંધ્યાચળ જાય, પછી સાતપુડાને આખું એક એનું આખું પ્રાર્થના છે સમજ્યા. દત્ત ભગવાન ક્યાં ક્યાં હાજરી છે સમજ્યા. એટલે આ દત્ત હોય તો જ એને જ બોલાવી શકે છે સમજ્યા. પછી તમને કોઈના સ્વરૂપમાં અનુભૂતિ થાય છે. પહેલાં આપણને ખબર ન પડે, પછી ખબર પડે. સારું વગર તમે હાલ્યા જતો હોય તો તમને દિવ્ય સુગંધ આવે, કોઈ સારું વાતાવરણ, આમ આનંદ આવવા મંડી જાય સમજ્યા. અને પછી કોઈના રૂપમાં ઇનડાયરેક્ટલી તમને અહીંયા મિલાપ કરે દે સમજ્યા. એટલે તમને ધારો કે દત્ત ભગવાન છે તો આપણી વચ્ચે અત્યારે દત્ત ભગવાનનું સ્વરૂપ વચ્ચે છે, તો જ આ શરીરને બોલવાનો અધિકાર આપ્યો. નકર મારે બોલવાનો કોઈ અધિકાર નથી, મારે તમારે કંઈ પૂછવાની જરૂર નથી. મૌન રત્ના લઈ લઈએ. નહીં મારે કાલને આવ્યો તો તમારી અંદર રાતે નો બેહાત. ના બેસે. પણ આપણે કાંઈ તમારું જે એટીટ્યુડ હોય, તમારું શું વાતાવરણ, તમે શું ધ્યેય લઈને આવી તો મને ખબર નથી. પણ દત્ત ભગવાન કીધું કે આ લોકો મારા છે ને ખાસ, એટલે તું થોડીક બેસ સમજ્યા. એ પ્રત બતાવે સમજ્યા. તો પેલા તમારું મન શાંત થઈ ગયું કે નહીં, હળવાશ આવી ગઈ કે નહીં, તો આની આ કૃપા. પછી દત્ત પછી કોઈને કોઈ સ્વરૂપમાં, કોઈ બીજા સ્વરૂપમાં કોઈ પ્રેરણા કરે સમજ્યા. સમજ્યા. અને સારા સારા સાધકો હોય, સારા સારા વ્યક્તિઓ હોય, બધા પુરાવા સહિતના આવે સમજ્યા. સમજ્યા. સિદ્ધ યોગીઓ આવે, તમે જો તો અનુભવ કરો તે ખરો પડે સમજ્યા. 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 હા સામાન્ય હોય પણ એની કક્ષા જુદી હોય છે. દત્ત ભગવાને અહીંયા તપસ્યા કરેલી મેન ધૂણો એ છે. આમ એમનો અંશા માતાનો જે બનાવ બન્યો ત્યાં જે 3 દેવોનો પુત્ર બનાવ્યા એ કઈ જગ્યા એ તો એ ચિત્રકૂટ આપણે કર્ણાટક નહીં, આપણે ચિત્રકૂટ સમજ્યા. ચિત્રકૂટ જાઓ ને, ચિત્રકૂટ તો મહારાષ્ટ્ર ને આપણે મધ્યપ્રદેશ અને